નમસ્કાર. ચાલો આજે એક મસ્ત સફર પર જઈએ. કોઈ બહારની નહીં, પણ આપણા શરીરની એકદમ અંદરની સફર. એ સફર છે એક શ્વાસની, જે આપણે હમણાં જ લીધો. એ ક્યાં જાય છે, શું કરે છે? ચાલો આ સ્લાઇડ્સ દ્વારા આ આખા જાદુને સમજીએ. તો સવાલ સીધો છે, હમણાં જે હવા અંદર લીધી એ ગઈ ક્યાં? આ કોઈ એવી તેવી સામાન્ય ક્રિયા નથી. આ તો એક એવી જટિલ મુસાફરી છે જેના પર આપણું આખું જીવન ટકેલું છે. તો ચાલો આપણે જાસૂસ બનીને આ શ્વાસનો પીછો કરીએ અને જોઈએ કે એ ક્યાં સુધી પહોંચે છે. ઓકે, તો આ સમજવા માટે આપણે થોડું વિજ્ઞાનમાં ડૂબકી મારવી પડશે. સૌથી પહેલો સવાલ, આપણે શ્વાસ લઈએ જ છીએ શું કામ? શું ખાલી હવા અંદર બહાર કરવા માટે? ના, આનો સીધો સંબંધ છે ઊર્જા સાથે, એટલે કે એનર્જી સાથે. આપણા શરીરના દરેક નાના નાના કોષને કામ કરવા માટે જે તાકાત જોઈએ છે એ બનાવવાની ચાવી આ શ્વાસમાં જ છે. વિજ્ઞાનની ભાષામાં આ પ્રક્રિયાને શ્વસન કહે છે. પણ જુઓ, આને બહુ અઘરું ના સમજતા. સીધી વાત છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી ગ્લુકોઝ મળે અને શ્વાસમાંથી ઓક્સિજન. આ બંને ભેગા મળીને આપણા શરીર માટે ઊર્જા બનાવે છે. આપણા શરીરમાં જે અબજો કોષો છે એ બધાને જીવતા રાખવા માટે આ પ્રક્રિયા 24 કલાક ચાલતી રહે છે. તો આ ઊર્જા બને છે કેવી રીતે? ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું સ્ટેપ, આપણે જે જમ્યા એમાંથી ગ્લુકોઝ આપણા કોષો સુધી પહોંચે છે. બીજું સ્ટેપ, શ્વાસમાંથી લીધેલો ઓક્સિજન ત્યાં પહોંચે છે અને ગ્લુકોઝ સાથે ભળે છે. અને ત્રીજું સ્ટેપ, બૂમ! આ બંનેની પ્રક્રિયાથી બને છે ઊર્જા, જેને વિજ્ઞાનમાં એટીપી કહે છે. અને હા, સાથે સાથે કચરા તરીકે કાર્બન ડાયોક્સાઇડ પણ બને છે, જેને આપણે ઉચ્છ્વાસમાં બહાર ફેંકી દઈએ છીએ. અને આ પ્રોસેસ છે ને, જબરદસ્ત એફિશિયન્ટ છે. તમને ખબર છે, ગ્લુકોઝના માત્ર એક જ દાણામાંથી 38 એટીપી એટલે કે એનર્જીના 38 સિક્કા બને છે. આ એટીપી આપણા શરીરની એનર્જી કરન્સી છે. જેમ પૈસાથી બધું ચાલે એમ શરીરમાં બધું કામ આ એટીપીથી થાય છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે ઊર્જા માટે ઓક્સિજન કેટલો જરૂરી છે. પણ સવાલ એ છે કે આ બહારની હવામાંથી ઓક્સિજન આપણા શરીરની અંદર છેક કોષો સુધી પહોંચે છે કેવી રીતે? હવે શરૂ થાય છે અસલી સફર, હવાની સફર. ચાલો જોઈએ એનો રસ્તો. આખી મુસાફરી શરૂ થાય છે આપણા નાકથી. નાક એટલે સમજો કે એન્ટ્રી ગેટ. અહીં હવા ફિલ્ટર થાય છે, સાફ થાય છે અને શરીરના તાપમાન પ્રમાણે ગરમ પણ થાય છે. ત્યાંથી એ કંઠનળીમાંથી પસાર થઈને શ્વાસનળી એટલે કે વિન્ડપાઇપમાં પહોંચે છે. આ શ્વાસનળી આગળ જઈને એક ઝાડની ડાળીઓની જેમ 2 ભાગમાં વહેંચાઈ જાય છે, જે સીધી ફેફસામાં ખુલે છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા પ્રવાસના મેઇન ડેસ્ટિનેશન પર, ફેફસા. આ 2 સ્પોન્જ જેવા એકદમ નરમ અવયવો આપણી છાતીમાં, હૃદયની આજુબાજુ, પાંસળીઓના પિંજરામાં એકદમ સુરક્ષિત રીતે રહેલા છે. આ જ આપણા શ્વસનતંત્રનું પાવર હાઉસ છે. પણ અહીં એક મજેદાર વાત છે. આપણા બંને ફેફસા છે ને, એ સરખા નથી હોતા. જમણું ફેફસું થોડું પહોળું અને ટૂંકું હોય છે અને એના 3 ભાગ હોય છે. જ્યારે ડાબું ફેફસું થોડું સાંકડું અને લાંબુ હોય છે અને એના 2 જ ભાગ હોય છે. કેમ? કારણ કે એને આપણા ધબકતા હૃદય માટે થોડી જગ્યા કરી આપવી પડે છે. હજી તો સફર બાકી છે. હવે આપણે ફેફસાની અંદર એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં અસલી જાદુ થાય છે. આ એ જગ્યા છે જેને આપણે આપણા શરીરનું એનર્જીનું કારખાનું કહી શકીએ. અહીં જ બધી કમાલ થાય છે. ફેફસાની અંદર જે નાની નાની નળીઓ હોય છે એના છેડે દ્રાક્ષના ઝુમખા જેવી લાખો કરોડો સૂક્ષ્મ કોથળીઓ હોય છે. આ છે વાયુકોષ્ઠો. બહારથી આવેલી બધી હવા છેલ્લે અહીં જ આવીને અટકે છે. આ જે જગ્યા છે જ્યાં ઓક્સિજન લોહીમાં ભળવાની સૌથી મહત્વની ઘટના બને છે. અહીં થાય છે એક સુપરફાસ્ટ એક્સચેન્જ. વિચારો, એક બાજુથી ઓક્સિજન ભરેલી હવા આવે છે. એ તરત જ લોહીમાં ભળી જાય છે. અને એ જ સમયે લોહીમાં જે કચરા જેવો કાર્બન ડાયોક્સાઇડ છે એ બહાર નીકળીને આ કોથળીઓમાં આવી જાય છે, જેથી આપણે એને શ્વાસ દ્વારા બહાર ફેંકી શકીએ. આ લે-વેચ સતત દરેક ક્ષણે ચાલ્યા જ કરે છે. આ સિસ્ટમ ખરેખર કમાલની છે, નહીં? પણ ક્યારેક આ સિસ્ટમમાં ગડબડ પણ થાય છે. તો શું થાય જ્યારે આ તંત્ર બરાબર કામ ન કરે? ચાલો હવે આપણે એના પર પણ એક નજર નાખીએ કે ફેફસાને કઈ તકલીફો થઈ શકે છે. ફેફસાને ઘણી બીમારીઓ થઈ શકે છે, જેમ કે અસ્થમા, ટીબી, ન્યુમોનિયા, બ્રોન્કાઇટિસ. પણ આજે આપણે ખાસ સ્થિતિ વિશે વાત કરીશું, જેનું નામ છે ફેફસાના ફાઇબ્રોસિસ. આમાં ફેફસાની પેશીઓ કઠણ થઈ જાય છે.
આ સ્થિતિને સમજવા માટે ડૉક્ટર નિકિતા રાજગુરુના આ શબ્દો એકદમ પરફેક્ટ છે. તંદુરસ્ત ફેફસા એક સ્પોન્જ જેવા હોય છે, એકદમ નરમ અને લચીલા. પણ ફાઇબ્રોસિસમાં આ જ ફેફસા રબર જેવા કડક અને બરડ થઈ જાય છે. હવે વિચારો, જે વસ્તુ કડક થઈ ગઈ હોય એ પહેલાંની જેમ ફૂલી કે સંકોચાઈ કેવી રીતે શકે? બસ આ જ તકલીફ છે. તો સવાલ એ છે કે આવું થાય શા માટે? એના કારણો ઘણા હોઈ શકે છે. સૌથી મોટું કારણ છે લાંબા સમય સુધી સ્મોકિંગ કરવું. પછી ફેક્ટરી કે ખાંડની ધૂળ સતત શ્વાસમાં જવાથી પણ આવું થઈ શકે છે. એટલું જ નહીં, કોવિડ જેવા વાયરલ ઇન્ફેક્શન પછી અમુક સાંધાના રોગોની આડઅસર તરીકે, અને હા, કેટલાક લોકોને તો કબૂતર જેવા પક્ષીઓની એલર્જીથી પણ ફેફસા કઠણ થઈ શકે છે. ઓકે, રોગો વિશે તો જાણ્યું, પણ ડરવાની બિલકુલ જરૂર નથી. સૌથી અગત્યની વાત એ છે કે આપણે આપણા ફેફસાનું ધ્યાન કેવી રીતે રાખી શકીએ. ચાલો ફટાફટ કેટલીક એકદમ કામની અને સહેલી ટિપ્સ જોઈ લઈએ. આપણા ફેફસાને હેલ્ધી રાખવા માટે આટલું જરૂર કહી શકાય. પહેલું અને સૌથી જરૂરી, ધૂમ્રપાનને કાયમ માટે ના કહો. બીજું, બહાર પ્રદૂષણ કે ધૂળમાં જાઓ તો માસ્ક પહેરવાની આદત રાખો. કોઈ ચેપ લાગે તો આળસ કર્યા વગર ડૉક્ટરની સલાહ મુજબ પૂરો કોર્સ કરો. રોજ થોડી કસરત કરો, અને હા, કબૂતર જેવા પક્ષીઓના સંપર્કથી થોડું દૂર રહેવું પણ ફાયદાકારક છે. તો આ હતી આપણા એક શ્વાસની અંદરની અદ્ભુત સફર. વિચારો, દિવસમાં 20,000 કરતાં પણ વધુ વખત આપણું શરીર આ જાદુ કરે છે અને આપણને એની ખબર સુદ્ધા નથી પડતી. કમાલની વાત છે નહીં? આશા છે કે આ જાણકારી પછી દરેક શ્વાસ વધુ મૂલ્યવાન લાગશે.